આજે જમવામાં કારેલાનું શાક બનાવ્યું છે. એવું જ્યારે ઘરમાં કહીએ ને ત્યારે ઘરની અંદર કોઈક સભ્ય તો એવું ચોક્કસ હોય છે કે જેનું મોં બગડી જાય છે. કારેલા કડવા હોય છે એના કારણે જલ્દીથી એ પસંદ નથી આવતા. પણ કડવા કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે અલગ મસાલો કરીને આ કારેલાનું શાક તૈયાર કરવાના છે જેના કારણે એની કડવાશ એટલી નહીં લાગે અને જેને નહીં ભાવતું હોય ને એને પણ ખૂબ જ પસંદ આવશે. તો રેગ્યુલર તો તમે કારેલાનું શાક બનાવો જ છો પણ એકવાર આ રીત પણ ચોક્કસથી ટ્રાય કરીને જુઓ. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. કારેલાનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક તૈયાર કરવા માટે અત્યારે મેં 500 ગ્રામ કારેલા લીધા છે. કારેલા તમે માર્કેટમાંથી જ્યારે લાવો ને તો એકદમ સરસે કડક હોવા જોઈએ જેથી એ પાકી ના જાય, એની અંદરના જે બીજ છે ને લાલ ન થાય. તો જ્યારે પણ તમારે કારેલાનું શાક કરવાનું હોય તો માર્કેટમાંથી તાજા લાવીને જ ઉપયોગમાં લેવા. લાવીને ફ્રીઝમાં મૂકી રાખ્યા હશે 3-4 દિવસ ને તો એ નરમ પણ પડી જશે અને અંદરથી એ થોડા પાકી પણ જશે, બીજ લાલ થઈ જશે. કારેલાની છાલ અત્યારે મેં આખી નથી કાઢી, બસ થોડી આ રીતે ચપ્પુથી અને મેં સોરી લીધી છે, પણ તમને જો આખી છાલ કાઢવી હોય તો કાઢી શકો છો. હવે આપણે એને આ રીતે કટ કરવાના છે. તો સ્લાઇસમાં કટ કરીશું અને બહુ પતલા નથી કટ કરવાના, થોડા મીડિયમ રાખવાના છે, થોડી એની થિકનેસ રાખવાની છે. આપણે ₹1નો સિક્કો બે ભેગા કરીએ ને, બે લેયર કરીએ તો કેટલી થિકનેસ થાય, બસ એટલી થિકનેસ અહીંયા આગળ મેં એની રાખી છે. તો આ રીતે આપણે બધા જે કારેલા છે એને કટ કરી લઈએ. પછી એની અંદર મીઠું નાખવાનું છે. તો અત્યારે મેં અહીંયા આગળ 1 ટેબલસ્પૂન મીઠું નાખ્યું છે. આપણે આગળ પછી અંદર પાણી એડ કરીશું એટલે મીઠું ઘણું ખરું એની અંદર નીકળી જશે, એટલે મીઠું વધારે નહીં થાય. આ રીતે એને ઉછાળી લેવાના છે અને લગભગ 15થી 20 મિનિટ માટે રહેવા દઈશું. એટલે કારેલામાંથી પાણી છૂટશે અને એની સાથે એની જે કડવાશ છે ને એ ઘણા અંશે ઓછી થઈ જશે. હવે આપણે અહીંયા આગળ 2 નંગ ડુંગળી લેવાની છે. તમે જેટલા કારેલા લો એનાથી લગભગ અડધી તમારે અહીંયા ડુંગળીની ક્વોન્ટિટી લેવાની છે. અને ડુંગળી મેં મોટી સાઈઝની લીધી છે. હવે વચ્ચેથી કટ કરી એનો આ રીતનો જે સફેદ ભાગ હોય છે ને એને કાઢી લેવાનો, એટલે એના એક એક જે પડ છે એને ખુલ્લા થઈ જાય. અને એને પણ આપણે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. બહુ ઝીણી નથી કરવાની, આ રીતે સ્લાઇસમાં જ કટ કરવાની છે અને પતલી પતલી કટ કરવાની છે. આમાં તમે ડુંગળીનું પ્રમાણ કારેલાની ક્વોન્ટિટી હોય એનાથી અડધું અથવા તમને ગમે તો એનાથી વધારે પણ રાખી શકો, પણ અડધું રાખવું જરૂરી છે. ડુંગળીમાં નેચરલ મીઠાશ હોય છે એના કારણે કારેલાની કડવાશ સાથે બેલેન્સ થઈ જાય છે. તો મેં બંને ડુંગળીને કટ કરી લીધી છે અને એની જે સ્લાઇસ છે એને પણ બને એટલી મેં છોટી પાડી લીધી છે. હવે આપણે જોઈએ તો કારેલાને મેં મીઠાવાળા કરીને રાખ્યા અને લગભગ 15થી 20 મિનિટ થઈ હતી. તો હવે એની અંદર આપણે લગભગ 1.5થી 2 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. આ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે પાણી અંદર ગરમ ઉમેરવાનું છે અને 5 એક મિનિટ રહેવા દેવાનું. અને પછી આપણે કારેલાને ચોળી લેવાના છે પાણીની અંદર અને પછી નિતારીને કાઢી લેવાના છે. આ રીતે ગરમ પાણી એડ કરીએ ને એટલે પણ કડવાશ નીકળતી હોય છે. અને જ્યારે તમે પ્રેસ કરો તો બહુ વધારે પ્રેશર નહીં આપવાનું, જોર નહીં આપવાનું, નહીં ત્યારે તૂટી જશે. પાણી નીકળી જાય પણ એ તૂટે નહીં એ રીતનું તમારે પ્રેશર આપવાનું છે. અને આ રીતે આપણે બધા જે કારેલા છે એને કાઢી લેવાના છે. તમે નિતારી પણ શકો ચાળણીમાં, પણ તો પણ થોડું પાણી રહી જાય તો હાથેથી આ રીતે તમે એને સ્ક્વીઝ કરી લો એટલે બધું ઘણું ખરું પાણી એની અંદરથી નીકળી આવશે. હવે કારેલા અત્યારે બધા જ મેં પાણીમાંથી નિતારી અને કાઢી લીધા છે. હવે આપણે જે કારેલાનું શાક તૈયાર કરીએ ને તો એની અંદર આપણે શું કરીએ છીએ કે કારેલાને વઘારી દઈએ છીએ, પણ આમાં આપણે કારેલાને પહેલા તેલમાં સાતળવાના છે. તો મેં અત્યારે લગભગ 6થી 7 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. આમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે, તમે ઓછું પણ કરી શકો છો. આ રીતનું પેન લેવાનું, એટલે પહોળું વાસણ હોય ને એ લેવાનું, કડાઈ નહીં લેવાની. જેટલું તમને સરફેસ છે ને થોડી વધારે મળવી જોઈએ એટલે પેનમાં તમને મળશે. તો પેન લેવાનું છે અને એને તેલમાં આપણે થોડી વાર માટે સાંતળી લેવાના છે. એનાથી કારેલા છે ને એકદમ સરસ થોડા ક્રિસ્પી બની જશે. અત્યારે મેં અહીંયા આગળ હળદર એડ કરી દીધી છે. મીઠું તો આપણે જ્યારે એને ચોળીને રાખ્યા ત્યારે નાખ્યું હતું, તો અહીંયા એક્સ્ટ્રા મીઠું નથી નાખતી. હળદર આ રીતે વઘારમાં ઉમેરી દઈએ તો એનો જે કલર છે ને એ સરસ ગ્રીન જળવાઈ રહે છે. મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેવાનું અને જરૂર લાગે તો તમે એને ઢાંકીને પણ કવર કરીને પણ કૂક કરી શકો છો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને કરશો ને તો એકદમ સરસ છે ક્રિસ્પી બનશે. હવે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ. તો અત્યારે મેં શીંગ લીધી છે. આ શેકેલી શીંગ છે એના છોતરા કાઢી લીધા છે. તો લગભગ એ 1/3 કપ લીધી છે. હવે અહીંયા આગળ મેં 1/2 ટેબલસ્પૂન તલ લીધા છે અને સાથે જોઈશે અહીંયા વરિયાળી. તો વરિયાળી આપણે 1 ટીસ્પૂન લેવાની છે. અને અહીંયા મેં સેવ લીધી છે, તો એ લીધી છે 1/3 કપ. તમે કોઈ પણ ફરસાણ લઈ શકો, ચવાણું, ગાંઠિયા, પાપડી કંઈ પણ, અને ન હોય તો થોડો ચણાનો લોટ શેકીને પણ લઈ શકો.
સાથે આપણે લઈશું અહીંયા આગળ કેરી. તો અત્યારે મેં તોતાપુરી કેરી લીધી છે, આખી નથી લેવાની, આપણે થોડી જ કેરી એની અંદર નાખીશું. ડુંગળીની આપણે જે અંદર એડ કરી છે એની જે મીઠાશ હશે અને કારેલાની કડવાશ અને એની સાથે આ કેરીની થોડી ખટાશ, આ ત્રણેય ભેગું થઈને શાક એટલું સરસ ટેસ્ટી બનશે ને. તમે જ્યારે પણ કારેલાનું શાક બનાવો તેમાં ખટાશ માટે લીંબુ કે આમચૂર કે પછી ટમેટા તમે કંઈ પણ યુઝ કરતા હશો, પણ સિઝન હોય ને કેરી અવેલેબલ હોય તો એકવાર કેરી નાખીને ચોક્કસ બનાવી જોજો. એનો જે સ્વાદ છે ને આખો બદલાઈ જાય છે. તો કેરીને આપણે આ રીતે ખમણી લેવાની છે અને બહુ વધારે નથી નાખવાની. અને અત્યારે મેં તોતા કેરી લીધી છે એટલે બહુ વધારે ખાટી પણ નથી હોતી. જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે એમાં ખમણેલું કેરીનું છીણ ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર રેગ્યુલર મસાલા એડ કરીશું. હળદર પાવડર 1 ટીસ્પૂન જેટલો નાખ્યો છે. 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું નાખવાનું છે. 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખવાનો છે. લાલ મરચું એડ કરીશું તો 1 ટેબલ સ્પૂન અહીંયા આગળ લાલ મરચું લીધું છે અને ગોળ ઉમેરવાનો છે લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો. કોથમીર એડ કરી દેવાની છે. અડધો કપ મેં અહીંયા આગળ કોથમીર લીધી છે અને બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. અને એની અંદર આપણે એક ખાસ વસ્તુ એડ કરીશું જેના કારણે શાકનો સ્વાદ એકદમ સરસ આવવાનો છે. તો આપણે જ્યારે કારેલાને મીઠામાં ચોળીને રાખ્યા ને ત્યારે તો મીઠું એડ કરી જ દીધું હતું. એટલે હવે આપણે જે મસાલો કરીએ છીએ ને તો એના ભાગ માટે આપણે મીઠું એડ નહીં કરીએ પણ એડ કરીશું આપણે બ્લેક સોલ્ટ એટલે કે સંચળ. એના કારણે શાક છે ને એ ખૂબ જ સરસ ટેંગી ફ્લેવરમાં બને છે. તો અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ લીધું છે. મિક્સ કરી લઈએ તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાથી તમે કોઈ પણ ભરેલું શાક બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે. હવે આપણે કારેલા ચેક કરી લઈએ. વચ્ચે મેં એને 2 થી 3 વાર હલાવી લીધા હતા અને કવર કરી લીધા છે એટલે વરાળમાં જલ્દીથી એ ચડી જાય. અત્યારે કારેલાને આપણે ચેક કરીએ ને તો ઇઝીલી એ તૂટી જાય છે એટલે કે ચડી ગયા છે. અને હજુ આપણે મસાલા સાથે પણ એને થોડા ચડાવીશું. તો અત્યારે કારેલાને આપણે કાઢી લઈએ. તો આ રીતે આપણે થોડો કાણાવાળો ચમચો હોય ને એ લેવાનો છે એટલે તેલ કશું જ ન આવે, ફક્ત કારેલા આવે. તો આ રીતે બધા જ કારેલાને આપણે કાઢી લેવાના છે અને તેલ આપણે થોડું ઓછું કરી લઈશું ક્વોન્ટિટીમાં. અને આ જ તેલની અંદર આપણે શાક વઘારીશું. તો 1 ટીસ્પૂન મેં જીરું લીધું છે અને હાફ ટીસ્પૂન અહીંયા આગળ મેં હિંગ નાખી છે. મિક્સ કરી લેવાનું છે અને પછી ડુંગળીની જે સ્લાઈસ આપણે કરી હતી એ સાંતળવાની છે. અને એને પણ સ્લો ફ્લેમ પર સાંતળવાની, એકદમ સરસ ગુલાબી કલર આવે ને ત્યાં સુધી એને સાંતળવાની છે. અને હા, ડુંગળીનો જે ક્રંચ છે ને તમે શાક ખાઓ ને ત્યારે થોડો ફીલ પણ થવો જોઈએ. એટલે બહુ ઓવરકુક નથી કરી દેવાની. આ રીતનો કલર આવી જાય ને પછી તૈયાર કરેલો મસાલો એની અંદર ઉમેરી દેવાનો છે. અને આ સ્ટેજ ઉપર તમે મિક્સ કર્યા પછી ટેસ્ટ કરી શકો. તમને જો કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો એડ કરી શકો છો. મીઠું છે ને આપણે કારેલા ચોળતી વખતે પણ નાખ્યું છે ને પછી મસાલામાં સંચળ નાખ્યું છે. તો બસ તમારે એ થોડું ધ્યાનથી એની અંદર નાખવાનું છે. થોડી વારમાં એને ઢાંકીને ચડવા દીધું હતું, લગભગ 2 થી 3 મિનિટ. મસાલો આ રીતે ડુંગળીની પર એકદમ સરસ કોટ થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે જે કારેલા તૈયાર કરીને રાખ્યા છે ને એ એડ કરી દેવાના છે. તમે બહાર જો લગ્ન પ્રસંગમાં કારેલાનું શાક ખાધું હોય, કાજુ કારેલાનું શાક ખાધું હોય ને તો એમાં તો કારેલાને તળી લેવામાં આવે છે. તળે ને એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય ને કડવાશ ઘણી ખરી ઓછી થઈ જાય. પણ આજે આપણે ઘરે એને તળ્યા નથી પણ થોડું વધારે તેલ મેં ઉપયોગમાં લીધું છે અને થોડા એને મેં ક્રિસ્પી કરી લીધા છે. તો એનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. બરાબર મિક્સ થઈ જાય પછી એને ઢાંકી અને આપણે રહેવા દઈશું. તો લગભગ 5 એક મિનિટ માટે રહેવા દેવાનું છે એટલે મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણું એકદમ ટેસ્ટી ને ચટાકેદાર કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે રેગ્યુલર કારેલા બનાવતા હશો, કારેલા બટાકાનું શાક બનાવતા હશો, પણ આ રીતે કારેલા ડુંગળીનું શાક એકવાર બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. જેને કારેલા નહીં ભાવતા હોય ને એને પણ એ ખૂબ પસંદ આવશે. અને બીજી ખાસ વાત કે આ શાકને બનાવીને તમે ફ્રીજમાં 4 થી 5 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો. તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.